જો ભાઈ, માધવ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર લેક્ચર નંબર 3ની અંદર કોન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ જે ભણાવવામાં આવે છે, અહીંયા 8મા અને 9મા ચેપ્ટરના આપણે એમસીક્યુઝ જોવાના છે 100. બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અહીંયા કહેવાય ને કે ભાઈ થોડાક કોન્સેપ્ટ ધરાવતા, કે જે તમને જો ચોપડીની લાઈન ખબર હોય તો તમે આના આન્સર આપી શકો એવા, અને ફટાફટ સોલ્વ થાય. કઈ રીતે એલિમિનેશન મેથડ અહીંયા વપરાશે કે જેથી કરીને તમારો નીટની એક્ઝામમાં ટાઈમ બચે. એ સિવાય અહીંયા જે કહેવાય ને કે ભાઈ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન પણ મૂકેલા છે. વિધાનવાળા છે, જોડકાવાળા છે, સાદા એમસીક્યુઝ છે, અમુક એનસીઆરટીની બેઠી લાઈનો છે. ઓલ ટાઈપના એમસીક્યુઝ અહીંયા ખબર થઈ જાય એવી રીતે મેં અહીંયા ક્વેશ્ચન પેપર બનાવ્યું છે. તો બને ત્યાં સુધી જો છેલ્લે સુધી જોડાયેલા રહેશો, તમને બની શકે કે ઘણો બધો ફાયદો થાય. એ જ્યારે નીટની એક્ઝામ પતે ને પછી જ ખબર પડશે. ચલો હવે આગળ ટાઈમ ના બગાડતા ફટાફટ જોઈએ. પહેલું શું છે, ગોલકી સંકુલ કઈ ભૂમિકા ભજવે છે? તો બધાને ખબર હોય. આગળ વાત કરીએ એમસીક્યુ નંબર 1. તો ગોલકી સંકુલ કઈ ભૂમિકા ભજવે છે? તો આખા ગામને ખબર છે. ગોલકી સંકુલ પ્રોટીન બનાવે, લિપિડ બનાવે, બરાબર. તો જે અંતઃકોષરસ જાળમાંથી પ્રોટીન બનીને આવ્યું છે એનું જે કહેવાય પશ્ચ સંક્રાંતિ તબક્કામાં, એટલે કે સેકન્ડરી, ટર્સરી, ક્વોટર્નરી એવા સ્ટ્રક્ચર તૈયાર કરે અને લિપિડનું ગ્લાયકોસાઇલેશન કરે, બરાબર. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન એવો શબ્દ લખેલો છે એનસીઆરટીની અંદર. તો તમારો જવાબ આવશે બી. આગળ જો કઈ અંગિકા એક પટલી આવરણ ધરાવે? એક પટલી આવરણ એક આ લાઇસોઝોમ છે, અને બીજી તમને યાદ હોય તો રસધાની છે, કે જેના આવરણને શું કહેવાય? ટોનોપ્લાસ્ટ. સાચો વિકલ્પ પસંદ કરો. આકુંચક રસધાની આશ્રુતિ નિયમનમાં મદદ કરે છે. તો વાયુકોટર કે આકુંચક રસધાની? એમ તો જવાબ આવશે તમારા આકુંચક રસધાની. આગળ વાત કરીએ 4. વિધાન સાદું પ્રસરણ નિષ્ક્રિય વહનની ક્રિયા છે. 100% સાચી વાત છે. પ્રસરણ જે છે એ તો નિષ્ક્રિય જ હોય ને. પ્રસરણ કેવું હશે? નિષ્ક્રિય. પછી જો નિષ્ક્રિય વહનમાં શક્તિની આવશ્યકતા હોતી નથી. સાચી વાત છે, એટલે તેને નિષ્ક્રિય વહન કહેવાય છે. તો વિધાન અને કારણ બંને સાચા છે, અને કારણ એ વિધાનની સમજૂતી પણ છે. એ આન્સર આવશે. આગળ જો સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલી બધી અંગિકાઓ એક પટલથી ઘેરાયેલી હોય છે, એટલે કે પટલથી ઘેરાયેલી હોય છે. 100% સાચી વાત છે. રાઇબોઝોમ જે છે એ તમને ખબર હશે, એ ખાલી ના હોય. પછી શું કહે છે? આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલી અંગિકાઓ પટલ વિહીન હોય છે. એ પણ સાચી વાત છે. તો બંને સાચા છે, પણ કંઈ સમજૂતી દર્શાવતા નથી. વિધાન બી આવશે આનો જવાબ. કણક કોષનું શક્તિકર? 100% સાચી વાત. કોષની જે શ્વસનની ક્રેબ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની ક્રિયાના સ્થાન કણાભસૂત્રમાં છે. એ બી સાચી વાત છે. તમને ખબર છે ને? ક્યાં ભણ્યા તમે? ટીસીએસ સાયકલ, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન બધું ક્યાં થતું હતું? કણાભસૂત્રમાં તો થતું હતું. તો બંને સાચી વાત છે ને, કારણ સમજૂતી પણ દર્શાવે છે. આગળ વિધાન આંતરાવસ્થામાં રંગસૂત્રો દ્રવ્ય હોય છે, અને કારણ છે આંતરાવસ્થામાં રંગસૂત્રો સૂત્રીય રચના ધરાવે છે. આંતરાવસ્થામાં રંગસૂત્ર, હા સાચી વાત છે, રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે જ હોય. અને એના પછી છે આંતરાવસ્થામાં રંગસૂત્રો સૂત્રીય રચના ધરાવે છે. તો અહીંયા તમારું શું કહેવું? સૂત્રીય આવે કે ના આવે? કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અહીંયા જ ભૂલ છે જે છે મેન, બરાબર. જવાબ શું છે તમે જણા મને કહેજો કોમેન્ટ સેક્શનમાં. આગળ જો નીલહરિત લીલ આદિકોષ કેન્દ્રીય લીલ છે. લીલ છે કે બેક્ટેરિયા? કહેવાય બે લીલ, બરાબર છે. નીલહરિત લીલમાં 70S, સીધી વાત છે. આ એક પ્રકારના મોનેરામાં આવતા પેલા સાયનોબેક્ટેરિયા પણ છે. તો સાયનોબેક્ટેરિયામાં 70S રાઇબોઝોમ હશે કે નહીં? હા. તો 70S રાઇબોઝોમ છે, તો એનો મતલબ કારણ બી સાચું છે અને વિધાન બી સાચું છે. અને સમજુ ઊભા રહેજો. હા બરાબર, સમજૂતી પણ છે. વિધાન વનસ્પતિમાં બે નજીકના કોષોની પ્રાથમિક દિવાલો વચ્ચે મધ્ય પટલ હોય. સાચી વાત છે 100%. બે નજીકના કોષો કોષરસ તંતુઓ વડે કોષરસનો સંપર્ક જાળવે છે. હા, એ બી સાચી વાત છે. બે નજીકના કોષો કોષરસ તંતુઓ વડે કોષરસનો સંપર્ક જાળવે છે. અહીંયા તમારો આન્સર શું આવશે? કે ભાઈ બી. વિધાન અને કારણ બંને સાચા છે, પરંતુ કારણે વિધાનની સમજૂતી દર્શાવતા નથી. કારણ શું? કારણ કે આ મધ્ય પટલનું કોષરસ તંતુ શું લેવા દેવા, બરાબર? ક્લિયર? અંતઃકોષરસ જાળ, હમણાં તો આપણે વાત કરી. શું કરશે? ગ્લાયકોલિપિડ. અંતઃકોષરસ જાળ શું કરશે? લિપિડ અને પ્રોટીન્સ બનાવશે. એમાં જે RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, શું બનાવશે? પ્રોટીન. શું બનાવશે ભાઈ? પ્રોટીન. તો તમે અહીંયા જુઓ, પહેલાંની અંદર અંતઃકોષરસ જાળ, કણાભસૂત્ર જુઓ. આ તો ખબર છે ને? ત્રીજામાં પી ગોતો ને, ત્રીજામાં પી એક અહીંયા છે અને એક અહીંયા છે, બરાબર. પછી આકુંચક રસધાની તમને ખબર છે,
જલ નિયમન અને ઉત્સેચનમાં ભાગ લે. ચોથામાં ક્યુ અહીંયા જ છે. આ તમારો જવાબ થઈ ગયો. પહેલામાં આર આવશે, લિપિડ સંશ્લેષણ. રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણ કરે, ખબર છે ને, 12મા ધોરણમાં આવતું હતું એની વાત છે. કણાભસૂત્ર જુઓ. કણાભસૂત્ર તો સીધી વાત છે, એટીપીનું નિર્માણ કરે. પહેલામાં એસ, એકા અને એકા. હરિતકણ પ્રકાશ સંશ્લેષણ કરે. બીજામાં આર છે બંનેમાં. લાઇસોઝોમ 7મા ઘાતી કોથળી. આ જવાબ આવી ગયો તમારો, બરાબર. કોલમ નંબર 2, રોબર્ટ બ્રાઉન. તો એને ખબર છે શું કર્યું હતું, કોષ કેન્દ્રની શોધ કરી હતી 1831ની અંદર. પહેલામાં એસ, આ બેમાં છે. પછી વીરશોધ કોષવાદનું અંતિમ સ્વરૂપ આવ્યું. બીજામાં પી. તો આવી ગયો આપણો જવાબ, બરાબર. આ જવાબ આવી ગયો. આગળ જુઓ હવે, કોલમ 1 અને 2 માટે સાચી જોડ પસંદ કરો. એરી કોલમ. લાક્ષણિક પ્રાણી કોષ તો એક કોષ કેન્દ્ર ધરાવે ને, તો પહેલામાં આવશે ક્યુ. પહેલામાં ક્યુ આ એકમાં જ છે. જો આ આન્સર આવી ગયો ડાયરેક્ટ. બીજું તમારે જુઓ અને ચેક કરવું તો કરી લો. પેરામિશિયમ 2 કોષ કેન્દ્ર, સાચી વાત છે. વનસ્પતિ ભ્રૂણ તો એ કેવું હોય, ભ્રૂણકોષ કેવું હોય તો બહુ કોષ કેન્દ્ર, સાચી વાત છે. માનવ રક્તકણ એની અંદર કોષ કેન્દ્રનો અભાવ હોય, સોરી, અહીંયા આવશે, બરાબર. એટલે એ આન્સર આવશે. અહીંયા જુઓ, અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી કાય, હમણાં તો વાત કરી, ગ્લાયકોપ્રોટીન, ગ્લાયકોલિપિડ, કોણ બનાવશે, ગોલ્ગી કાય. ત્રીજામાં પી શોધો. ત્રીજામાં પી એક અહીંયા જ છે. જુઓ, આ તમારો આન્સર આવી ગયો. ક્લિયર. આવી રીતે ફટાફટ MCQ સોલ્વ કરવાના. જે આમ ફટાફટ યાદ આવતું હોય ને એવું પહેલાં શોધવાનું, તો આગળ કન્ફ્યુઝન ઓછી થઈ જાય એમ. કણાભસૂત્ર જુઓ. કણાભસૂત્ર કેવી, બેવડી પટલમય રચના. બીજે પહેલામાં આર, પહેલામાં એક આર અહીંયા છે ને એક આર અહીંયા છે. પછી લાઇસોઝોમ્સ એક પટલવાળી રચના છે. બીજામાં પી. આ રહ્યો જવાબ તમારો, બરાબર. આગળ જુઓ, કોલમ 1, 2. ચલિત જીવાણુ હોય તો એનો મતલબ ફ્લેજેલા હોય, તો આ ફ્લેજેલા પ્રોટીનનો બનેલો હોય કે નહીં, એ તો કોમન સેન્સ છે. હવે પહેલામાં આર શોધો. પહેલામાં આર એક અહીંયા છે ને એક અહીંયા છે. પછી ગ્લાયકોકેલિક્સ ક્યાં હશે, તો એ શ્લેષ્મી સ્તરની અંદર હશે ને. બીજામાં શું આવશે, પી. બીજામાં તમે પી જુઓ તો એ અહીંયા નથી, અહીંયા છે. તો આવી ગયો તમારા જવાબ, બરાબર. આવું હોય એટલે ફટાફટ. ગ્લાયકોકેલિક્સ શેનું બનેલું તમને ખબર હોય તો જરા કોમેન્ટમાં જણાવજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાયું છે. વાયુયુક્ત રસ્તાની. વાયુયુક્ત રસ્તાની તો તમને ખબર છે શું આવશે. હવે ત્રીજામાં એસ આવશે, સ્વોપ જીવાણુ. 20 mm વ્યાસ રિબોઝોમ્સનો હોય. ટૂંકમાં આના ઉપર તમને રિબોઝોમ્સનો વ્યાસ જે છે ખબર પડી ગઈ, 20 mm. કોષવાદના અંતિમ સ્વરૂપમાં રુડોલ્ફ વિર્સોએ કઈ સમજૂતીનો સમાવેશ કર્યો હતો, તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી નવા કોષનું સર્જન થાય. ડાયરેક્ટ લાઈન જ યાદ આવવી જોઈએ. ડાયરેક્ટ લાઈન જ યાદ આવવી જોઈએ. આગળ વાત કરો. કોષવાદ મુજબ શું છે કે બી કોષો સજીવનો રચનાકીય એકમ છે. બી બધા જ કોષો જીવંત હોય છે. સી કોષનું નિર્માણ કોષ વિભાજન દ્વારા થાય છે. અને ડી બધા જ કોષો સમભાજન દર્શાવે છે. તો અહીં તો ખાલી આ એક બંધ બેસે છે. કોષો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, ખબર છે ને. ખાલી જગ્યા કોષની કોષ દિવાલમાં કાયટીન હોય. આખા ગામને ખબર હોય. ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય ભાઈ, કાયટીનની બનેલી હોય. શેની બનેલી હોય, કાયટીન. આ રીતે તમારો સી જવાબ આવશે. સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સના પેટા એકમો ખબર છે ને, ટોટલ 80S. અહીંયા મેં એ રીતે બી યાદ રાખાયું હતું. આ મેથ્સ નથી ભાઈ, આ બાયોલોજી છે. અહીંયા 60 + 40 કેટલા થાય, 60 + 40 કેટલા થશે, 100 નહીં થાય ભાઈ, 80 થશે. એટલે 60 ને 40 બે પેટા એકમો થશે અહીંયા. ક્લિયર. તો જવાબ આવશે તમારો 60-40. આ રહેવા. અંતઃપટલમય તંત્રનો ભાગ ન માનવામાં આવતી બધી જ અંગિકાના નામ દર્શાવો. તો પહેલાં તો તમને જુઓ, અંતઃપટલનો જે ભાગ છે એ ખબર હોવી જોઈએ. તો શું શું હોય, અંતઃકોષરસજાળ, એની તરત તળીને આવેલું ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ અને રસધાની. આ 4 હતા એ નામ હતા. જો જેની અંદર અંતઃકોષરસજાળ કે લાઇસોઝોમ્સ કે પછી પેલું ગોલ્ગી પ્રસાધન અને રસધાની, આ 4 હોય ને એ તો ના જ આવે. ગોલ્ગી પ્રસાધન ના આવે, ગોલ્ગી પ્રસાધન ના આવે, લાઇસોઝોમ્સ બી ના આવે, બરાબર. લાઇસોઝોમ્સ હોય તો બી આ ઓપ્શન ના આવે. વધ્યું આ કણાભસૂત્રો નહીં આવતા, હરિતકણ બી નહીં આવતા, પેરોક્સિસોમ બી નહીં આવતા. તો બી તમારો જવાબ થઈ ગયો. ક્લિયર. ફ્લુઇડ મોઝેઇક મોડલ વિશે સત્ય વિધાન પસંદ કરો. ફ્લુઇડ મોઝેઇક મોડલ તો એ છે ફોસ્ફોલિપિડના દ્વિસ્તરમાં પ્રોટીન ખૂંપેલું હોય છે. બી છે પ્રોટીનના સ્તર ઉપર ફોસ્ફોલિપિડનું દ્વિસ્તરીય પડ હોય. સી છે 2 પ્રોટીન સ્તર વચ્ચે ફોસ્ફોલિપિડ સેન્ડવિચ થયેલી હોય. ડી છે પ્રોટીનના સ્તર ઉપર ફોસ્ફોલિપિડનું એક સ્તર હોય. આ અહીંયા એ બંધ બેસે છે, તમને ખબર છે ને. અંતર્ગત પ્રોટીન અને બહિર્ગત પ્રોટીન, ફોસ્ફોલિપિડના દ્વિસ્તર હોય બે બાજુ, એક
આ રીતે કંઈક હોય, બીજું આ રીતે કંઈક હોય, અને અહીંયા વચ્ચે આ આખું અંતર્ગત પ્રોટીન અને અહીંયા ખાલી હોય તો બહિર્ગત પ્રોટીન, એ રીતે નામ હતું. ખબર છે ને? તો તમારો જવાબ શું આવશે અહીંયા? એ. હરિતકણમાં ખાલી જગ્યા પ્રકારના અંતઃકોષજાળની સપાટી પર ખાલી જગ્યા પ્રકારના રિબોઝોમ્સ હોય છે. બંનેમાં 70S આવશે. ઉભા રહેજો. હરિતકણમાં ખાલી જગ્યા પ્રકારના અને અંતઃકોષજાળની સપાટી પર. હરિતકણ તો જો એક આખી અલગ અંગિકાથી, એની અંદર 70S ડાયરેક્ટ જવાબ આવી જાય તો અંતઃકોષજાળની સપાટી પર 80S આવશે. ચલો ક્લિયર છે? આવડશે? 23માં શું જવાબ આવશે? બી. 24માં વનસ્પતિ કોષની રચનાની કેવી હોય? પટલવિહીન? ના બી. એક જ પટલ હોય જેને શું કહેતા હતા આપણે? ટોનોપ્લાસ્ટ. પટલથી આવરિત તથા સંગ્રહિત પ્રોટીન લિપિડ ધરાવે. સી છે પટલવિહીન તથા સંગ્રહિત પ્રોટીન અને લિપિડ ધરાવે છે. ડી છે પટલથી આવરિત જેમાં વિવિધ દ્રવ્યો સંચિત. આ જે છે ને મેન વસ્તુ છે. પાણી સંચિત અને ઉત્સર્ગ દ્રવ્યો જે છે, સંચિત દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ બધું ક્યાં સંગ્રહાય? રાજધાનીમાં. સુકોષ કેન્દ્રીય કોષોની કશા કયા પ્રકારની ગોઠવણી દર્શાવે છે? તો 9+2. ડાયરેક્ટ આજ યાદ રાખવાનું. કશા આવે એટલે 9+2 જ આવે. ક્લિયર? કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા શું છે? તો ભાઈ કોષ કેન્દ્રની અંદર આવેલી RNA અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવતી ગોળાકાર રચના. બી છે કોષ કેન્દ્ર પાસે કોષ રસમાં જોવા મળતી ગોળાકાર રચના. આવી રહી ને? હા, બરાબર. પછી કોષ કેન્દ્ર પાસે આવેલી દંડાકાર ક્યાં હોય? કોષ દિવાલ ધરાવે? ના, કોષ કેન્દ્રિકાનું કોષ દિવાલ હોય નહીં. આગળ જો સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ વિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રોનો આકાર સ્પષ્ટ બને છે? આ તો બી બધાને ગોખાઈ ગયું હશે. પૂર્વાવસ્થા. રંગસૂત્રોનો આકાર સ્પષ્ટ બને છે. જોજો ધ્યાન આપો. પૂર્વાવસ્થા. એ પૂછે કે રંગસૂત્રો ક્યારે સ્પષ્ટ દેખાય છે તો શું આવશે? જણાવજો મને કોમેન્ટ સેક્શનમાં. આગળનો MCQ જુઓ તો રંગસૂત્ર દ્રવ્ય શાનું બનેલું હોય? તો ખબર જ છે RNA, DNA, હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીન, આ બધા ભેગા થઈને રંગસૂત્ર દ્રવ્ય બનાવે. કોષની કઈ અવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે? યાદ રાખજો. શું કહે છે? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે. તો 29માં તમારો જવાબ આવશે એ. આંતરા અવસ્થામાં જ હોય ને ભાઈ રંગસૂત્ર દ્રવ્ય. 2C થી 4C થઈ જાય. આવું તો ચોખ્ખું લખેલું છે, હે ને? યાદ હોવું જોઈએ. પછી જુઓ આગળ જીવનકોષમાં ન્યુક્લિયોઇડ શું છે? ન્યુક્લિયોઇડ બીજું કંઈ દ્રવ્ય ધરાવે. એ ખબર હોવી જોઈએ. જીવનકોષ એનો મતલબ પ્રોકેરિયોટિક કોષ પેટની વાત થઈ જાય. ગોલ્ગી મહત્વનો ભાગ ભજવે છે. શેમાં? તો આપણે વાત કરી હતી કે ગોલ્ગી જે છે ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન બનાવે. બરાબર? તો શું આવશે? નત્રોલ પ્રોટીન. યાદ રાખજો. પ્રોટીનનું ગુજરાતી નામ છે નત્રોલ પ્રોટીન ગુજરાતી નામ છે. ચાલો આગળ જોઈએ. MCQ નંબર 32. કેલ્શિયમ અને મેગ્નેશિયમના પૃથ્થકરણની સંગત અલગ ધારકો. પૃથ્થકરણ કીધું છે. વિધાન X. જીવંત અંગમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે. વિધાન Y. શુષ્ક ભાગમાંથી O2 દૂર થાય છે. વિધાન Z. રાખમાં વિવિધ અકાર્બનિક તત્વો હાજર હોય છે. તો જો જીવંત અંગમાંથી પાણીનું બાષ્પીભવન થાય, સાચી વાત છે. શુષ્ક ભાગમાંથી O2 દૂર થાય, પાણી દૂર થાય ભાઈ, બરાબર. H2O આવશે. રાખમાંથી અકાર્બનિક તત્વો, રાખમાં સાચી વાત છે. અહીંયા અકાર્બનિક તત્વો હાજર હોય તો X અને Z સાચા, Y ખોટું. પછી જો આગળ લેસિથિન નામનું ફોસ્ફોલિપિડ ખાલી જગ્યાના બંધારણમાં હોય તો ખબર હોવી જોઈએ. લેસિથિન શેના બંધારણમાં હશે? રસ્તર, એટલે કે કોષ રસ્તરના બંધારણમાં હશે ફોસ્ફોલિપિડ. શક્તિનું પ્રાપ્તિ સ્થાન, વિકાસ અને સ્વરૂપ અને સમય સાથે સંકળાયેલ વિજ્ઞાન, એને આપણે શું કહેતા હતા? શક્તિ વિજ્ઞાન, વિનિમય વિજ્ઞાન, રેડોક્સ વિજ્ઞાન કે પછી જીવશક્તિ વિજ્ઞાન. બી દેખાઈ જ આવે છે, બરાબર. સ્વરૂપ, વિકાસ ને એવું બધું આવે એટલે સજીવ, અને શક્તિ તો આગળ આપેલું જ છે, જૈવશક્તિ વિજ્ઞાન. કોમન સેન્સ બી લાગે અહીંયા. આગળ જુઓ, કાર્બોક્સીપેપ્ટિડેઝના સહાયક કારકનું નામ. કાર્બોક્સીપેપ્ટિડેઝના સહાયક કારકનું નામ તો ઝિંક, કોપર, મેંગેનીઝ કે મેગ્નેશિયમ. તો જવાબ આવશે તમારો આ ઝિંક, બરાબર. શું જવાબ આવશે તમારો? ઝિંક. ક્લિયર? વિધાન. DNAના અણુની રચનામાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ પરસ્પર સમાંતરે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. હા, સાચી વાત છે. કારણ DNAનું અણુ મોડલ વોટસને ક્રિકે સજ્જુ કર્યું, એ બી સાચી વાત છે. પણ બંનેને કંઈ લેવા દેવા શું કંઈ? DNA કે વોટસનને ક્રિકને પૂછીને કેવી રીતે ગોઠવાયું હોય કે ભાઈ ચાલતું એ કામ જાણે, બીજું કે એનાથી વિરુદ્ધ તો ના, એટલે સમજૂતી દર્શાવતા નથી. વિધાન. DNA અણુમાં પ્યુરિન અને પિરિમિડિન બેઝનું પ્રમાણ સરખું હોય છે.
તો 100% સાચી વાત છે. તો ડીએનએમાં 2 પ્યુરિન 2 પિરિમિડિન સામે ગોઠવાતા નથી. આ ખોટી વાત છે ને ભાઈ, ગોઠવાય. 2 પ્યુરિન કે 2 પિરિમિડિન, 2 પ્યુરિન કે 2 પિરિમિડિન, એનો મતલબ એમ કહે છે એની સામે એ, એવી રીતે ના ગોઠવાય. બરાબર. એમ પૂછે ને કે એની સામે ટી જોડાય, હા. જેની સામે સી જોડાય, તો કે હા. ખબર પડી. પણ અહીં શું કહે છે કે ભાઈ 2 પિરિમિડિન અને 2 પ્યુરિન સામે ગોઠવાતા નથી. એ બી સાચી વાત છે. એટલા માટે તો પ્રમાણ સરખું હોય છે. બરાબર. તો અહીંયા સમજૂતી પણ છે, આવશે. સ્ટાર્ચ અને ગ્લુકોઝનું સજાતીય જૂથ છે. સાચી વાત છે. તો કે હા, સ્ટાર્ચનું પાચન થતાં ગ્લુકોઝ બને. હા, એકદમ સાચી વાત છે. તો 38માં તમારો જવાબ આવશે. સમજૂતી પણ દર્શાવે છે. બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. બની શકે, સાચી વાત છે. મોટા ભાગના. કારણ છે બધા પ્રોટીન ઉત્સેચકો તરીકે વર્તે. આ ખોટી વાત છે. તમારો 39માં તમારો આન્સર આવશે. વિધાન સાચું છે, કારણ ખોટું છે. બધા પ્રોટીન કે ઉત્સેચકો તરીકે વર્તે નહીં. બરાબર. આ સી જવાબ આવશે. આ કેવું છે કે બધા પ્રોટીન ઉત્સેચકોના બનેલા છે, પણ બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, પણ બધા પ્રોટીન ઉત્સેચકો નથી. આ પહેલાં ચોથા ચેપ્ટરમાં આવ્યું હતું ને, સેમ એવી જ લાઈન છે કે બધા પૃષ્ઠવંશી મેરુદંડીમાં આવે, બધા મેરુદંડી કે પૃષ્ઠવંશીમાં આવે નહીં. આ 2 લાઈન એક જેવી છે. બરાબર. લાઈન યાદ રાખવા જેવી છે. એના પછી જો 40માં નંબર MCQ, પ્રોટીન એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે. સાચી વાત છે. 100% સાચી વાત છે. પ્રોટીન બંધારણમાં 20 પ્રકારના એમિનો એસિડ ની વિવિધ સંખ્યા અને ક્રમમાં ગોઠવાય છે. એ પણ સાચી વાત છે. એટલા માટે કોઈ વિષમ પ્રકારનો પોલિમર છે. તો 40માં તમારો જવાબ આવશે એ. સમજૂતી પણ દર્શાવે છે. બરાબર. પછી વિધાન જો, પિરિમિડિન એક રિંગ બંધારણ ધરાવતો નાઇટ્રોજન બેઝ છે. હા, યાદ એવી રીતે રાખવાનું અહીંયા કે પ્યુરિન જે છે કે જે મોટું નામ ધરાવે છે એનું બંધારણ નાનું હોય. પ્યુરિન નાનું નામ ધરાવે, બંધારણ 2 રિંગવાળું હોય. પિરિમિડિન મોટું નામ ધરાવે, બંધારણ 1 રિંગવાળું હોય. સિમ્પલ. બરાબર. જો આ પ્યુરિન લખ્યું મેં તો એનું બંધારણ નાનું છે. જો 4 અક્ષર જ છે તો એની અંદર 2 રિંગ આવશે. બરાબર. જ્યારે અહીંયા જો પિરિમિડિન હોય તો એ 5 અક્ષર આવશે, તો એનું બંધારણ 1 રિંગ જ હશે. બરાબર. યાદ રાખવાનું. મેં તો આવી રીતે યાદ રાખ્યું તો યાદ રહી બી ગયું હતું. આગળ જુઓ, ડીએનએની રચનામાં યુરેસિલ નથી હોતો. હા, વાત સાચી છે, પણ એને કંઈ લેવા દેવા નથી આ ઉપર વિધાનને. એટલે અહીંયા ઓપ્શનમાં તમારો જવાબ આવશે બી. બરાબર. સજીવમાં કાર્બોદિત શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. સાચી વાત છે. ગ્લુકોઝ શ્વસન પ્રક્રિયામાં સામાન્ય દ્રવ્ય છે. તો 42માં તમારો જવાબ આવશે હા, કાર્બોદિત. ગ્લુકોઝ એક પ્રકારનો કાર્બોદિત તો છે, તો સમજૂતી પણ છે. કોલેસ્ટેરોલ એ ફેટી એસિડ ન ધરાવતો લિપિડ છે. શું કોલેસ્ટેરોલની અંદર ફેટી એસિડ ના હોય? ના હોય. સાચી વાત છે. અલગ તો બંધારણ આપણે જોયું હતું કોલેસ્ટેરોલનું. કોલેસ્ટેરોલ COOH કે COO સમૂહ ધરાવતો નથી. હા, એટલે તો એને કહેવાય છે ને પેલું અલગ છે, એટલા માટે તેની અંદર ફેટી એસિડ નથી. બરાબર છે. સમજૂતી દર્શાવતા નથી. 43માં તમારો જવાબ શું આવશે? બી. બરાબર. સમજૂતી દર્શાવતા નથી. બંને વાત સાચી છે, પણ સમજૂતી નથી દર્શાવતા. એમિનો એસિડનું ટ્વિટર આયન આખા ગામને ખબર છે, જ્યાં પ્લસ ને માઇનસ બંને હોય. આર્યુ પ્લસ ને આર્યુ માઇનસ. તો જવાબ આવી ગયો તમારો બી. પછી CH3X0OH પામેટિક એસિડ. પામેટિક એસિડ તમને યાદ આવવું જોઈએ તરત C16. બરાબર. એટલે આ 1 અને આ 2 છે, 14 વાળું ગોતવાનું રહ્યું. આ તમારો બી આન્સર આવશે. બી તમારો આન્સર. ખબર પડી. આગળ જુઓ, સંધિપાદ સમુદાયના પ્રાણીમાં બાહ્ય કંકાલમાં કયો પોલિમર હોય? ક્યુટીન. તો બધાને ખબર છે. વિષમ પોલિમર, કાઇટિન, ક્યુટીન, સમ પોલિમર કે વિષમ પોલિમર. જો આને કહેવાય MCQ. બરાબર. તો અહીંયા જોજો, ક્યુટીન લખીને ના આવતા રહેતા. ક્યુટીન અલગ છે. જે કાઇટિન છે ને એ બાહ્ય કંકાલમાં મદદરૂપ થાય. એમાં બી કાઇટિન છે એક પ્રકારનો વિષમ પોલિમર છે. કાઇટિન જે છે એક પ્રકારનો વિષમ પોલિમર છે. પછી આગળ જો, સૂક્ષ્મ કે સરળ જૈવિક અણુઓ કોને કહેવાય? સૂક્ષ્મ કે સરળ જૈવિક અણુઓ કોને કહેવાય? તો એની અંદર તમારે આવશે જેવો 1000 ડાલ્ટન કરતાં ઓછો અણુ ભરતા આવે. 100% સાચી વાત છે. અને 800 થી 10,000 આજુબાજુ હોય તો એને આપણે શું કહેતા હતા? બૃહદ જૈવ અણુ. બરાબર. ખાલી જગ્યા જૈવિક અણુઓમાં સમાવી શકાય પ્રાથમિક ચયાપચકો, દ્વિતીયક ચયાપચકો, પ્રાથમિક નિપજો કે પ્રાથમિક અને દ્વિતીયક નિપજો તથા પ્રાકૃતિક નિપજો. બધું આવી જાય.
ડી ઓપ્શન આવશે. સિસ્ટીન અને મિથ્યુનિન તરત યાદ આવવું જોઈએ. શું યાદ આવવું જોઈએ? તો કે ભાઈ 49માં તમારે આવશે સલ્ફર, મેગ્નેશિયમ, બોરોન. સિસ્ટીન, મિથ્યુનિન સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ છે. સલ્ફરવાળા જે એમિનો એસિડ છે સિસ્ટીન અને મિથ્યુનિન. બરાબર. આ મિથ્યુનિન તમને ખબર હોય તો શેમાં મદદરૂપ થતું હતું? જણાવતો. પહેલું એમિનો એસિડ ખબર છે ને? હિમોગ્લોબિનના બંધારણમાં 2 આલ્ફા, 2 બીટા અને 4 હિમ સમૂહ. એ ડાયરેક્ટ આન્સર એ જ આવે. 50માં શું આવશે જવાબ તમારો? એ. હવે જુઓ 51. તો ડાયપેપ્ટાઇડ બંધના નિર્માણમાં કોની વચ્ચે બંધ બને? તો COOH તમને ખબર જ છે. આ બાજુ NH2 હોય તો અહીંથી OH અને અહીંથી H. NH2 હું આ રીતે લખું, NH2, અહીંથી H અને અહીંથી OH. અહીંયા H2O નીકળી જાય. બરાબર. તો CONH બંધ બને. કયો બંધ બને ભાઈ? CONH પેપ્ટાઇડ બંધ બને. એટલે COOH અને NH2 વચ્ચે બંધ બન્યો. ક્લિયર? જો આગળ અહીંયા એ જ છે. એક એમિનો એસિડના COOH અને બીજા એમિનો એસિડના NH2 વચ્ચે બંધ બને. સાચી વાત છે. એ આવશે તમારો જવાબ. આપેલ વિધાન પૈકી પ્રોટીન માટે અયોગ્ય વિધાન કયું છે? પ્રોટીન ઉત્સેચકનું બંધારણ ઘડે છે. B ચેપી જીવાણુ સામે લડત આપે છે. C બધા સજીવોમાં વારસાગત લક્ષણો માટે જવાબદાર. ભાઈ અયોગ્ય કીધું છે. વારસાગત લક્ષણ માટે તો ભાઈ DNA આવે. પ્રોટીનનું શું કામ? એમિનો એસિડના બંધારણમાં આપેલા સમૂહોમાં કયો સમૂહ બેઝિક? તો બેઝિક તો NH2. એસિડિક કે તો COOH. કયો પેપ્ટાઇડ રચના પેપ્ટાઇડ બનશે? હમણાં તો વાત કરી CONH બોન્ડ. A અને B આપેલા સૂત્રમાં અહીંયા R1 આ H આ COOH હોવું જોઈએ તો અહીંયા OH આવવું જોઈએ ને અહીંયા શું આવવું જોઈએ? NH2. બરાબર. તો અહીંયા NH2 હોય તો જવાબ તમારો આવે ને. અહીંયા NH2 આવવું જોઈએ ને O- હોય તો ચાલે ને. H ખબર છે ને દૂર થાય તો શું લાગે? ઓની ઉપર માઇનસ. COO- આપણે લખીએ છીએ. બી જવાબ આવશે તમારો 55માં. ક્લિયર છે? 56માં જો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચે કયો ભેદ છે? તો ભેદ એટલો છે કે ન્યુક્લિયોટાઇડની અંદર ફોસ્ફેટ હોય, ન્યુક્લિયોસાઇડની અંદર ફોસ્ફેટ ના હોય. બંનેની અંદર નાઇટ્રોજન બેઝ અને સુગર તો હોય જ સરખા. ન્યુક્લિયોટાઇડના નિર્માણમાં ખાલી જગ્યા જોડાય છે. ન્યુક્લિયોટાઇડના નિર્માણમાં એ ન્યુક્લિયોસાઇડના 5મા C સાથે નાઇટ્રોજન બેઝના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ, શર્કરાના પ્રથમ કાર્બન નાઇટ્રોજન બેઝ અને શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ. આ આવશે તમારા ન્યુક્લિયોટાઇડમાં. 57માં C જવાબ આવશે. બરાબર. MCQs જો ત્યારે જ ખબર પડે, કોન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે. DNAનું બંધારણ આના માટે તમને આવડવું જોઈએ. તો ધ્યાન જોઈએ કે ન્યુક્લિયોટાઇડના નિર્માણમાં શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ યાદ રાખજો. 5મા કાર્બન સાથે ફોસ્ફેટ. ખાસ યાદ રાખજો પૂછાય એવું છે. પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ, 5મા કાર્બન સાથે ફોસ્ફેટ. ક્લિયર? હવે આગળ જો ખોરાકના પાચનની ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો કયા સમૂહના હોય છે? તો ખોરાકની પાચન સાથે જે સંકળાયેલા ઉત્સેચકો છે લાઇસિસ ના, હાઇડ્રોલિસિસ હા, જલ વિચ્છેદક ઉત્સેચકો હોય. યાદ રાખવાનું છે. આગળનો MCQ જુઓ અહીંયા. તો આ તમને ચર્ચા આપી જલ વિચ્છેદનથી શું પ્રાપ્ત થાય? પાણી લે છે. તો ધ્યાન આપજો. આ તો તમને 1, 2 અને 3 કાર્બન વાળો તમને આલ્કોહોલ એટલે ગ્લિસરોલ દેખાય છે અને 1, 2 અને 3 ફેટી એસિડ. તો જવાબ આવશે તમારો 1 ગ્લિસરોલ અને 3 ફેટી એસિડ. ક્લિયર છે? આગળ જો નેક્સ્ટ MCQ. તો સક્સિનિક ડિહાઇડ્રોજનના અવરોધક તરીકે ખાલી જગ્યા છે. સક્સિનિક ડિહાઇડ્રોજનના અવરોધક તરીકે મેરોનેટ છે. શું છે ભાઈ? મેરોનેટ. યાદ રાખવાનું છે. આ સક્સિનિક ડિહાઇડ્રોજન ક્યાં તો યાદ છે TCA માં. ક્યાં તો ભાઈ? TCA માં. ફોસ્ફોડાયસ્ટર બંધના નિર્માણમાં ન્યુક્લિયોટાઇડનું જોડાણ કેવી રીતે થાય છે? ફોસ્ફોડાયસ્ટર જે બનશે એમાં ન્યુક્લિયોટાઇડનું જોડાણ કેવી રીતે થાય છે? તો ફોસ્ફેટ બંને ન્યુક્લિયોટાઇડ શર્કરાના 5મા કાર્બન સાથે ના, ફોસ્ફેટ બંને ન્યુક્લિયોટાઇડ શર્કરાના 5મા કાર્બન સાથે ના. પછી શું છે કે ફોસ્ફેટ ન્યુક્લિયોટાઇડની 3જા કાર્બન સાથે અને બીજા ન્યુક્લિયોટાઇડના 5મા કાર્બન સાથે. આ 100%. સીધા આવશે તમારે. બરાબર. આગળ જો આ તમને બંધારણ આપેલું છે. આ બંધારણના નિર્માણમાં કોની વચ્ચે નિર્જલીકરણ પ્રક્રિયા છે? બે ચોખ્ખું તમે અહીંયા જો કશું જ કરવાનું નહીં, ખાલી આ બંધ તોડી અહીંયા OH એક મૂકો અને એક OH અહીંયા મૂકો. ક્લિયર છે? તો આ જે સ્ટ્રક્ચર થયું એ શું થયું તમારે જો યાદ આવી જો CHOH અહીંયા બદલી ત્રીજા કાર્બન પર OH થઈ ગયું. પછી CHOH અને CH2 CH અને પછી CH2OH. ખબર? આ શું ભાઈ? ગ્લુકોઝ. શું હતું? ગ્લુકોઝ. તો અહીંયા પાછળમાં ડી જવાબ આવશે તમારો. બે ગ્લુકોઝના અણુ વચ્ચે આવી રીતે H2 દૂર થઈને આ શું બન્યું ભાઈ? માલ્ટોઝ. શું બન્યું? માલ્ટોઝ. આગળ જો મેદ અને ચરબી એકબીજા કઈ રીતે જુદા પડે છે? તો મેદ છે સામાન્ય દાખલાની ગહન, જ્યારે ચરબી અને તેલ જે છે સામાન્ય દાખલાની પ્રવાહી હોય છે. યાદ રાખવાનું છે. આ વાત કેસમાં સીધા આવશે. ખાસ જગ્યા કોઈ એન્ઝાઇમ છે. તરત યાદ આવે NAD. NAD નું ફૂલ ફોર્મ શું છે? NAD નું ફૂલ ફોર્મ શું છે? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. યાદ આવ્યું તમને? શું આવશે? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. અયોગ્ય વિધાન પસંદ કરો તો સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ છે. એ તો સાચી વાત છે. પછી યુરેસિલ પિરિમિડિન છે. તો A અને T પ્યુરિન છે. મોટું સ્ટ્રક્ચર છે. સોરી A અને G. A અને G જે છે એ મોટું સ્ટ્રક્ચર છે. જ્યારે CTU જે છે એક રિંગ વાળું સ્ટ્રક્ચર છે તો પિરિમિડિન થાય. તો યુરેસિલ જે છે એ પિરિમિડિન છે. હા વાત સાચી છે. સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. હા સાચી વાત છે. શેનો? તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો. પછી આ જુઓ નીચે શું છે? ગ્લાયસિન સલ્ફર ધરાવતો. ભાઈ ગ્લાયસિનમાં ક્યાં સલ્ફર હોય? ગ્લાયસિનમાં તો બિચારો સીધો સાદો
બે બાજુ H, એક બાજુ COOH અને એક બાજુ NH2 આ રીતે હોય. આ ક્યાં સલ્ફર આવ્યો આમાં? તો આ ડી ખોટું છે, યાદ રાખજો. અહીંયા અયોગ્ય પૂછ્યું છે તમને, તો અહીંયા તમારો જવાબ શું આવશે? હા, આ રહ્યો ડી. શું જવાબ આવશે તમારો? ડી. નીચે પૈકી કયા આલેખનું સાચું વર્ણન છે? સંક્રમણ અવસ્થા છે, જો આ સ્થાયી શક્તિ છે, આ પ્રક્રિયાથી અહીંયા આવ્યો, આ સંક્રમણ અવસ્થા છે, આ એક્સ અને વાય. તો શક્તિ સાથે અંતઃ ઉષ્મીય ક્રિયા એક્સ ઉચ્ચેજકની હાજરીમાં અને વાય ઉચ્ચેજકની હાજરીમાં, ઉચ્ચેજકની ગેરહાજરીમાં. શું કેવું તમારું આમાં? જો ધ્યાન આપજો, વાત તો સાચી છે આની. એક્સ જે છે ઉચ્ચેજકની હાજરીમાં, એટલે આ કહેવા શું માગે છે તમને ખબર છે? જો ધ્યાન આપજો કે ભાઈ આ ઉચ્ચેજકની હાજરી હોય ને તો આટલી જ ઉર્જા વપરાશે, ઉચ્ચેજક ના હોય તો આટલી બધી ઉર્જા વપરાય. ખબર પડે છે? જે એક્ટિવેશન એનર્જી છે એ વધી જાય, સક્રિય શક્તિ વધી જાય. એટલા માટે આ જે એક્સ છે એ શું આવશે તમારા ઉચ્ચેજકની હાજરીમાં, એટલે ઓછી ઉર્જામાં તમારે નિપજ બની જશે એમ. એ જવાબ આવી જશે. ક્લિયર? શું જવાબ આવશે ભાઈ? એ જવાબ આવશે. ડન. આગળ જુઓ, નીચેનામાંથી ઉચ્ચેજક અવરોધનને અનુલક્ષીને કયું સાચું છે? તો સ્પર્ધાત્મક અવરોધન ત્યારે જોવા મળે છે જ્યારે કોઈ એક પ્રક્રિયક અને અવરોધક વચ્ચે ઉચ્છેદક સાથે જોડવા માટે સ્પર્ધા થાય. સાચી વાત છે. એના માટે તો એને શું કહેવાય છે? સ્પર્ધાત્મક ઉચ્છેજક. બરાબર. ઉચ્છેજક અવરોધન આ રીતે થાય. બીજું શું કહે છે? સ્પર્ધાત્મક અવરોધન ત્યારે જોવા મળે છે જ્યારે કોઈ એક પદાર્થ અવરોધન પ્રોટીન સાથે જોડાવા ઉચ્છેજક સાથે સ્પર્ધા કરે. સી છે ઉચ્છેજકના સ્પર્ધાત્મક અવરોધનને વિપુલ જથ્થામાં પ્રક્રિયક ઉમેરી નબળું પાડી શકાય છે. સ્પર્ધાત્મક અવરોધકો ઘણી વખત ઉચ્છેજક સાથે અપ્રતિવર્તી પ્રક્રિયા ના આવે, એવું થોડી હોય. આ જે છે એ સાચી વાત છે. એ સ્પર્ધાત્મક અવરોધન ત્યારે જોવા મળે કે જ્યારે એક પ્રક્રિયક અને અવરોધક વચ્ચે ઉચ્છેજક સાથે જોડાવા માટે સ્પર્ધા થાય. ખબર પડી? પ્રક્રિયક જ છે પણ એની જોડે અવરોધક અને ઉચ્છેજક બે હરીફાઈમાં આવી જાય એમ. ચરબીનો એક અણુ, હમણાં તો આપણે જોયું કે 3 ગ્લિસરોલ ને 1 ફેટી એસિડ. બરાબર. સીધા આન્સર આવશે. ડીએનએનો એક પૂરક શૃંખલામાં T+G/A+G નું પ્રમાણ 1.43 હોય તો તેની પૂરક શૃંખલા પર તેનું પ્રમાણ કેટલું હોય? જો આ તમારે MCQ ગણવો પડશે. તો ધ્યાન આપજો, અહીંયા T+C/A+G જે છે તો એમાં શું થાય કે ભાઈ T+C અપોન G+C બરાબર કેટલા છે? 1.43, એટલે 143 ભાગ્યા 100 લખાય કે નહીં? સામેની પૂરક શૃંખલા છે તો એમાં ઊંધું થઈ જશે કે નહીં? T+Cની જગ્યાએ શું થઈ જશે? G+C, અને G+Cની જગ્યાએ શું થઈ જશે? બરાબર જો A+G અહીંયા આવશે, અહીંયા A આવશે. બરાબર. અને અહીંયા C. તો જો જેમ આ ઊંધું થઈ ગયું છે એવી રીતે આ બી ઊંધું થઈ જશે કે નહીં? ક્લિયર? કારણ કે પૂરક શૃંખલા છે, ઉલટું થઈ જાય ને. પિરિમિડિન હોય તો પ્યુરિન થઈ જાય, અને પ્યુરિન હોય તો પિરિમિડિન થઈ જાય એમ. બરાબર. તો 100 ભાગ્યા 143 તમે કરશો ને તો જવાબ સમથિંગ 0.7 આસપાસ આવશે. ક્લિયર છે? એટલે તમારો જવાબ થશે 0.7. યાદ રાખવાનું રહેશે. ટૂંકમાં આ તમને લોજિક લગાવતા મેં તમને શીખવાડ્યું. હવે સાચો વિકલ્પ પસંદ કરો. નેક્સ્ટ MCQ છે 70મો. ઉચ્છેજક પ્રોટીન સાથે સહઉચ્છેજક ધાતુ આયન સખત રીતે જોડાય તેને પ્રોસ્થેટિક સમૂહ કહેવાય. ના ભાઈ, એને પ્રોસ્થેટિક સમૂહ કહેવાય નહીં. પ્રોસ્થેટિક સમૂહ તો કોને કહેવાય? કાર્બનિક ને અકાર્બનિક સમૂહ હોય ને એના. તો આ ખોટું થઈ ગયું, આ તમારું થઈ ગયું ખોટું. પ્રોસ્થેટિક સમૂહ સાથે જોડાયેલા સંપૂર્ણ ઉદ્દીપનીય સક્રિય ઉચ્છેજકને એપો એન્ઝાઇમ કહેવાય. ના ભાઈ, એપો એન્ઝાઇમ તો પ્રોટીન ભાગને કહેવાય. શું કહેવાય? પ્રોટીન ભાગને. એનો મતલબ કે બંને કેવા છે? ખોટા. નીચે પૈકી કયું સાચું છે? એડેનિન થાઇમિન સાથે જોડ બનાવતું નથી. બનાવે ભાઈ, એથી જોડાય. એડેનિન થાઇમિન સાથે 2 બંધથી જોડાયેલું હોય. સાચી વાત છે. એડેનિન થાઇમિન 1 બંધ ના હોય ભાઈ. આ ખોટું છે. આ આખું ખોટું. આગળ જુઓ. સોરી, અહીંયા શું આપી છે? એડેનિન થાઇમિન 3 બંધથી જોડાય. અરે આ ખોટું છે. જોડ બનાવતું નથી. જો ધ્યાન આપજો, અહીંયા શું પૂછ્યું છે? ભૂલ થઈ. કઈ વિધાન સાચું છે? તો એડેનિન થાઇમિન સાથે જોડ બનાવતું નથી, જોડ બનાવે છે, એટલે આ ખોટું. 1 બંધ ના આવે, 2 બંધ ના આવે, સોરી 3 બંધ ના આવે, 2 બંધવાળું સાચું. ક્લિયર? બીજા આવશે આનો. પછી અપચય ક્રિયાનું અવરોધક પેપ્ટાઇડ બંધ ધરાવે. તમને ખબર છે કેલોજન એક પ્રકારનું પ્રોટીન છે તો પેપ્ટાઇડ બંધ ધરાવે.
ક્યુમાં 4 નંબર જુઓ તો ક્યુમાં 4 નંબર આમાં છે ને આમાં છે. પછી જોઉં શું કહે છે, ફૂગમાં કોષ દિવાલનો પદાર્થ આખા ગામને ખબર છે કાઇટિનની ફૂગની દિવાલ બનેલી હોય. આરમાં 3 જુઓ, આરમાં 3 આ એક જ છે. આ તમારો જવાબ થઈ ગયો બી. ક્લિયર છે. જો પછી એસમાં આવશે ફર્સ્ટ રિસિન. પછી બાકી શું રહ્યું આ પીમાં આવશે મેલોનેટ. ક્લિયર. આગળ જો નીચે પૈકી કયા વનસ્પતિ દ્વિતીય ચયાપચયકો નથી, તો એમિનો એસિડ ને ગ્લુકોઝ આવશે આમાં, બાકી બધા છે. આગળ જુઓ પ્રોટીનની અંદર ખબર છે આખા ગામને કે પેપ્ટાઇડ બંધ હોય. એમાં 4 જુઓ, એમાં 4 જે છે એ આમાં છે. આગળ જુઓ ન્યુક્લિક એસિડ જોઈ લો, એકદમ ઇઝી. ફોસ્ફોડાયસ્ટર બંધ હોય ને ડીએનએમાં, તો સીમાં 2 જુઓ, સીમાં 2 આ એકમાં છે. જુઓ આ તમારો આન્સર થઈ ગયો. ક્લિયર. આગળ જુઓ આને કહેવાય એલિમિનેશન મેથડ. બહુ જ ઇઝી પડે એકદમ. શું કહે છે અહીંયા, ખોટી રીતને ઓળખો, ખોટી જોડને ઓળખો. લેક્ટિન્સ કોન્કેવિલિન બરાબર છે. ડ્રગ્સ રિસિન આ ના હોય. હમણાં તો વાત કરી ડ્રગ્સમાં શું આવે એ આર્યા વિનપ્લાસ્ટિન અને કુર્કુમિન. શું આવશે? વિનપ્લાસ્ટિન અને કુર્કુમિન. યાદ રાખવાનું છે ડ્રગ્સમાં શું આવશે, વિનપ્લાસ્ટિન અને કુર્કુમિન. એવી રીતે અહીંયા જુઓ આગળ હવે પછી મતલબ આલ્કલોઇડ્સ કોડિન સાચું છે, ટોક્સિન એબ્રિન સાચું છે. લિપિડ્સમાં સંદર્ભ નિવેદનો નીચે મુજબ છે. ફક્ત એક બંધ ધરાવતા લિપિડને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. ના ભાઈ, અસંતૃપ્ત એટલે કે બંધ 2 કે 3 હોય. બરાબર, આ ખોટું છે. લેસિથિન તો ફોસ્ફોલિપિડ બરાબર છે, કોષરસ પટલમાં હાજર હોય. ટ્રાયહાઇડ્રોક્સીપ્રોપેન બરાબર છે, ગ્લિસરોલ કહેવાય. CH2 અહીંયા ખબર જ છે હે ને, ફેટી એસિડ આવેલી હોય. આગળ જુઓ ભાઈ અહીંયા પામેટિક એસિડમાં 20 કાર્બન 16 હોય. હમણાં તો જોયું આગળ. આર્કેલોનિકમાં 16 ના હોય, અહીંયા 20 હોય. હવે ક્લિયર. તો શું સાચું શું છે અહીંયા? બી એક આ સાચું પડ્યું, લેસિથિન વાળું, અને સી બી અને સી વાળું એ જવાબ આવશે. ક્લિયર. લિપિડ પરના નીચેના વાક્યો વાંચો અને સાચા વાક્યોને સેટ કરો, શોધી કાઢો. સાચા વાક્યો કીધા છે. કેવા કીધા છે? સાચા. પ્લાઝ્મા મેમ્બ્રેન રસ સ્તરમાં જોવા મળતું લેસિથિન એ ગ્લાયકોલિપિડ છે. ભાઈ ફોસ્ફોલિપિડ આવે, ગ્લાયકોલિપિડ ના આવે. બરાબર, પેલું ખોટું. એટલે એ વાળું તો આવશે જ નહીં, એ વાળું તો આવશે જ નહીં, એ વાળું તો આવશે જ નહીં. ભાઈ ડાયરેક્ટ આપણો જવાબ. આને કહેવાય MCQs. વધારે વાક્યો જોઈને બી નહીં જવાનું. પહેલાં તો બીક લાગે છે ને એ તમારે ઘરે મૂકીને જ જવાનું નીટમાં, તો મજા આવશે તમને. આગળ વાંચવાની જરૂર જ નહીં, કારણ કે પહેલું તમને ખબર પડી ગઈ કે લેસિથિન ફોસ્ફોલિપિડ છે. પતી કઈ વાત ત્યાં. આવી રીતે MCQ સોલ્વ કરવાના છે મોજ કરતાં એમ. આગળ જુઓ યાદી 1 અને 2. ગ્લાયકોજન શું છે? સંચિત પદાર્થ છે ને ભાઈ, આપણી અંદર હોય ને ભાઈ, કેમ ભૂલી જાવ છો યકૃતમાં. 1માં 4 જો, 1માં 4 આ 2માં છે. બરાબર, B અને Dમાં. પછી જો થ્રોમ્બિન અંતઃસ્ત્રાવ જૈવ ઉદ્દીપક. પછી આગળ શું છે? એન્ટીબોડી અને થઈ ગયું ને સંચિત પદાર્થો. થ્રોમ્બિન સ્ટીરોઇડ્સ અને ગ્લોબ્યુલિન. અહીંયા ગ્લોબ્યુલિન, હા ગ્લોબ્યુલિન તો IG આપણે લખીએ જ છીએ ને, IG ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટીબોડી છે એક પ્રકારની. બરાબર છે. 5 પ્રકારની હતી ખબર છે એન્ટીબોડી, ગામડે GAMDA. ક્લિયર. તો પહેલામાં 4 અને બીમાં 3. પહેલામાં 4, બીમાં 3. એ આવ્યું ને, જવાબ થઈ ગયો તમારો. સ્ટીરોઇડ્સમાં આવશે અંતઃસ્ત્રાવ છે એક પ્રકારનો, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ હોય ને ભાઈ. અને પ્રોથ્રોમ્બિનમાં હોય જૈવ ઉદ્દીપક, કે જે ક્યાં ઉપયોગમાં લેવાશે? થ્રોમ્બિન ને પ્રોથ્રોમ્બિન આવું બધું ક્યાં આવતું હતું? પેલા રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં. સેલ્યુલોઝ આયોડિન સાથે વાદળી રંગ એટલે નથી આપતું કારણ કે આયોડિન તેના સાથે પ્રતિક્રિયા કરે છે અને વિઘટન થઈ જાય. ના. ડાયસેકેરાઇડ છે. ના. કુંતલ એટલે કે હેલિકલ અણુ છે. આગળ જોઈએ કે જે જટિલ કુંતલો ધરાવતો નથી, તે માટે આયન્સ ધારણ કરી શકતું નથી. તો તમારા આન્સર આવશે આ. બરાબર, સાચી વાત છે. કારણ કે આયોડિન ફસાતો જ નથી. આયોડિન ફસાય તો બ્લુ કલર આવે ને અંદર, હેલિકલ સ્ટ્રક્ચર હોવું જોઈએ એના માટે. આગળ જુઓ વિધાન 1. નીચું તાપમાન ઉત્સેચકોને અસ્થાયી રીતે નિષ્ક્રિય કરે તેને સાચવે છે, જ્યારે ઊંચા તાપમાને ઉત્સેચકીય પ્રક્રિયાઓ નાશ પામે છે કારણ કે ગરમીથી પ્રોટીનનું વિનત્રીલીકરણ થાય છે. એટલે કે પ્રોટીન ડિગ્રેડ થઈ જાય છે, તૂટી જાય છે. બરાબર.
તો આ વિધાન આપણે શું કહીશું? સાચું છે. ઉચ્છેરકોને એક નિશ્ચિત તાપમાન મળી રહેવું જોઈએ, નીચા તાપમાને નિષ્ક્રિય થઈ જાય ભાઈ. બરાબર. વિધાન બીજું, જ્યારે અવરોધક અને પ્રક્રિયકની આણ્વીય રચના લગભગ મળતી આવતી હોય ત્યારે તે ઉચ્છેરકીય પ્રક્રિયાને અવરોધે છે અને આ ઘટનાને પ્રતિસ્પર્ધી અવરોધક કહેવાય. 100% સાચી વાત છે. તો બંને સાચા આવશે. બરાબર છે. એટલે કે અવરોધક પ્રક્રિયક બંનેની રચના સરખી હોય તો બંને એક જ ઉચ્છેરક જોડે બાઇન્ડ થવા માટે દોડશે, તો એને આપણે શું કહીએ? પ્રતિસ્પર્ધક અવરોધક કહેવાય કે નહીં? હા. આગળ જુઓ, નીચે આપેલા કે વિધાનો પૈકી વિધાન 1, પ્રોટીનની એક રેખા તરીકે કલ્પના કરવામાં આવે તેમાં ડાબો છેડો પ્રથમ એમિનો એસિડ સીથી દર્શાવવામાં આવે અને જમણો છેડો છેલ્લા એમિનો એસિડ એનથી દર્શાવવામાં આવે. અહીંયા ભાઈ માર ના ખાઈ જતા મહેરબાની કરીને. અહીંયા છે ને આ જે ડાબો છેડો કહે છે ને એમાં તમારે એન આવશે, જમણા છેડાની અંદર આવશે સી. પુખ્ત માણસનું હિમોગ્લોબિન 4 પેપ્ટાઇડ હોય કે જેની અંદર 2 આલ્ફા અને 2 બીટા પ્રકારના હોય. શું કહેવું આમાં તમારું પબ્લિક? નીચે શું છે? વિધાન સાચું, એક ખોટું છે, 2 સાચું. સાચી વાત છે. ઇન્સ્યુલિન આખા ગામને ખબર છે અંતઃસ્ત્રાવ છે ભાઈ, હે ને? બ્લડ ગ્લુકોઝ લેવલ જાળવી રાખવામાં મદદરૂપ થાય. બૃહદ જૈવના પરમાણુ વજનનું એકમ તો આપણે ડાલ્ટનમાં તો વાપરીએ છીએ. આપણે હમણાં આગળ જોયું તો ખરી, સૂક્ષ્મ જીવાણુઓ 1000 ડાલ્ટન કરતાં ઓછો અણુવાર હોય, હે ને? તો પછી ડાલ્ટન આવે. આગળ જો ક્રિસ્ટી કણાપ સૂત્રમાં ભાઈ પ્રવર્તો હોય, પહેલામાં આવશે બી. સિસ્ટરની ગોલ્ગી પ્રસાધનમાં હોય ને ભાઈ થાઇલેકોઇડ, તો ભાઈ ક્યાં હશે? સ્ટોમા એટલે કે હરિતકણમાં. નવા કોષોનું નિર્માણ થાય છે ક્યાં? બેક્ટેરિયાના ઉચ્છેદનથી, જૂના કોષોના પુનઃનિર્માણથી, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી. સી જવાબ આવશે તમારો 85માં. બરાબર. આગળ જુઓ, નીચે કયું વિધાન સાચું નથી? યાદ રાખજો, એનો મતલબ ખોટું છે. કેવું ફેરવે? કોષની શોધ રોબર્ટ બ્રાઉને કરી હતી. ખોટી વાત છે ભાઈ, કોષની શોધ થોડી રોબર્ટ બ્રાઉને કરી હતી. કોષ કેન્દ્રની શોધ કરી હતી 86માં. એ જવાબ આવી જાય ડાયરેક્ટ. જોજો ભાઈ, ધ્યાન આપજો અહીંયા કે ભાઈ મધ્યપટલ શું છે? મધ્યપટલ તો કે તમને ખબર જ છે, આ એક વનસ્પતિ કોષ, બીજો વનસ્પતિ કોષ, વચ્ચે આવેલી કેલ્શિયમ પેક્ટેટની તકતી કે જે બંને કોષોને આમ સિમેન્ટની જેમ જોડી રાખવાનું કામ કરશે. પ્રાવર કોને કહેવાય? તો કેટલાક જીવાણુમાં સૌથી બહારનું સ્તર હોય, જાડું એકદમ સખત, કે જે શું કરશે? એમને ફેગોસાઇટ કે કોઈ વાયરસ બીજો આવે તો એનાથી રક્ષણ આપવાનું કામ કરશે. એને આપણે પ્રાવર કહેતા હતા. બરાબર. સૂક્ષ્મકાય જુઓ, તો સૂક્ષ્મકાય જે છે એ પ્રાણી કોષમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? પ્રાણી કોષમાં, કે જેની અંદર ઉચ્છેદકો હશે. એક પટલ બનેલી, એક પટલની આ રચના છે, યાદ રાખવાનું છે. પછી પોલિઝોમ, આખા ગામને ખબર છે, આવી રીતે એમઆરએનએ હોય ને એની ઉપર રાઇબોઝોમ ગોઠવાયેલા હોય, એનું શું કહેવાય? આપણે પોલિઝોમ કહીએ. શું કહીએ? પોલિઝોમ. પ્લાઝમિડ છે તમારું, કહેવાય ને કે ભાઈ હા, બેક્ટેરિયાની અંદર આવેલું ડીએનએ સિવાયનું વધારાનું ગોળ જે ડબલ સ્ટેન્ડર્ડ જે ડીએનએ હોય છે, કે જે વિરુલન્સ આપે છે. વિરુલન્સ એનો મતલબ કે બેક્ટેરિયા જે છે આપણા માટે હાનિકારક છે, એના માટેનું મૂળ કારણ આ પ્લાઝમિડ હોઈ શકે, અથવા તો પ્લાઝમિડ જે છે એ બેક્ટેરિયાને એન્ટીબાયોટિક સામે રક્ષણ પણ પ્રોવાઈડ કરશે. ફરીથી સાંભળી લેજો આ જો ખબર ના પડી હોય તો. સંપૂર્ણ ક્ષમતા વાત કરીએ, ટોટીપોટેન્સી, એનો મતલબ શું થાય? કે ભાઈ એક જ કોષમાંથી આખો નવો સજીવ બનવાની ક્ષમતા ધરાવે, એને આપણે એ કોષની ક્ષમતાને ટોટીપોટેન્સી કહીશું. શું કહીશું? ટોટીપોટેન્સી. કોષમાં થતી વિવિધ ક્રિયાનું નિયામકી કેન્દ્ર કોષ કેન્દ્ર, કારણ કે ભાઈ એની અંદર શું હોય? ડીએનએ કે આરએનએ જનીન દ્રવ્ય હોય. બરાબર. મોટાભાગે ડીએનએ તરીકે એટલા માટે એમ. કેટલાક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અભિરંજિત રચનાઓ ધરાવે, જેને આપણે નાના ટુકડાને કહીશું સેટેલાઇટ. બેઝિક એમિનો એસિડ 2 હતા, લાઇસિન, આર્જિનિન. ગ્લિસરોલ ટ્રાયહાઇડ્રોક્સી છે, તો હા 1 2 3 કાર્બન દોરીને પછી આપણે અહીંયા બધી પ્રક્રિયા બધું લખતા હતા આગળ, ખબર છે ને? તો 3 કાર્બન છે તો ભાઈ શું હોય? પ્રોપેન હોય ને. સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન એક જ છે ભાઈ, રૂબિસ્કો. કોણ છે ભાઈ? હાકાર છે જીવાવરણમાં. કયા પ્રોટીનનો? તો રૂબિસ્કોના. સંધિપાદીઓના બાહ્યકંકાલ જટિલ પોલિસેકેરાઇડ ખાલી જગ્યાના બનેલા છે. કાઇટિન આવશે ભાઈ, કેટલી વાર આવી ગયું છે આ તો, રિપીટ થાય છે. ખાલી જગ્યા કોષરસમાં જોવા મળે. લેસિથિન ફોસ્ફોલિપિડ જે આવે ને એ, અને આર્કિડોનિક એસિડમાં 20 હોય, ખબર છે ને? પામેટિક એસિડમાં 16 જોયા હતા આપણે, આર્કિડોનિક એસિડમાં કેટલા હોય? 20. આગળ જોઈ જ ગયા છીએ. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ ફૂલ વિડીયો. અને જો બને તો આ વિડીયો બીજા જોડે શેર કરજો, જેથી કરીને એને પણ થોડા ઘણા માર્ક્સ બાયોલોજીમાં ખેંચવામાં મદદરૂપ થાય. જો ભૂલથી પણ 5 માર્ક્સ એને વધારે આવી ગયા ને ભાઈ આમાં, તો તમને જિંદગી પર યાદ રાખશે કે આ માણસ એ જ હતો કે જેને મને વિડીયો શેર કર્યો હતો, અને એના લીધે મારા 5 માર્ક્સ વધી ગયા હતા, અને એના લીધે કદાચ મને આ કોલેજમાં સારું એવું એડમિશન મળી ગયું. કંઈ વાંધો નહીં, ચલો
મળતા રહેજો આવી જ રીતે વિડીયોમાં, મોજ કરતા રહો. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં.